નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બંધારણ એક નજરે આ થીમ અંતર્ગત ઓછા સમયની અંદર વધુ કન્ટેન્ટ આપણે કેમ લઈ શકીએ એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી પોલીસ ભરતીની અંદર બંધારણ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનો છે. તો એને ધ્યાને રાખી આપણે આ પ્રકારના વિડીયો બનાવવાનું વિચારીએ છીએ કે જેની અંદર ઓછા સમયની અંદર વધુ ડેટા આપણે લઈ શકીએ. જેમ કે આ વિડીયોની અંદર આપણે શું લેવાના છીએ, આ વિડીયોના માધ્યમથી તમે ભણશો બંધારણની દ્રષ્ટિએ અગત્યની તારીખો, કયા પદાધિકારી બનવા માટે શું ઉંમર જોઈએ, કયા પદાધિકારી કોને રાજીનામું આપે, કાર્યકાળ શું હોય, શપથ કોણ કોને લેવડાવે અને અત્યાર સુધીમાં જેટલા બંધારણીય સુધારાઓ થયા એમાંથી મહત્વપૂર્ણ સુધારાઓ કયા કયા રહેલા છે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ પડે તો તમે કોમેન્ટના માધ્યમથી મને ફીડબેક આપી શકશો. વિડીયોને લાઇક કરશો તો મને ખ્યાલ આવશે કે તમને પસંદ આવે છે, તો આગળના બીજા આ પ્રકારના વિડીયો આપણે બનાવી શકશું. તો દોસ્તો, શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આપણે ભણીએ છીએ બંધારણની દ્રષ્ટિએ અગત્યની તારીખો. સૌથી પહેલાં રહેલી છે 20 ફેબ્રુઆરી 1947. એ સમયે ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી, એમણે ત્યાંની સંસદની અંદર ભારતની આઝાદી માટેની ઐતિહાસિક ઘોષણા કરેલી હતી કે ભારતને જૂન 1948 સુધીમાં આઝાદી આપી દેવામાં આવશે. તો 20 ફેબ્રુઆરી 1947 એ ભારતની આઝાદી માટેની ઐતિહાસિક ઘોષણા હતી. 3 જૂન 1947 આ દિવસે એ સમયે ભારતની અંદર જે વાઇસરોય હતા માઉન્ટ બેટન, એમણે ભારત અને પાકિસ્તાન કઈ રીતે અલગ થશે, ભારત દેશ કઈ રીતે આઝાદ થશે, સ્વતંત્ર થશે, એના માટેની એક રૂપરેખા તૈયાર કરેલી હતી, એક ડ્રાફ્ટ તૈયાર કરેલો હતો. અને એટલા માટે 3 જૂન 1947 ઐતિહાસિક તારીખ બની જાય છે કે આ તારીખે ભારતની આઝાદી માટેનો જે મુસદ્દો હતો, જે યોજના હતી, એને રિલીઝ કરેલી હતી. અને આ તારીખના દિવસે સૌથી પહેલીવાર ભારતવાસીઓને ખ્યાલ આવે છે કે ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થશે, કેમ કે આ ડ્રાફ્ટ અંતર્ગત, માઉન્ટ બેટન યોજના અંતર્ગત આ તારીખ લખાયેલી હતી. ત્યાર પછી આપણે વાત કરીએ 24 માર્ચ 1946. આ તારીખે કેબિનેટ મિશન ભારતમાં આવે છે. કેબિનેટ મિશન અંતર્ગત આપણને ખ્યાલ છે કે 3 વ્યક્તિઓ સંકળાયેલા હતા, જેમાં એક હતા પેથિક લોરેન્સ, એક હતા એવી એલેક્ઝાન્ડર, એક વ્યક્તિ હતો સ્ટેફર્ડ ક્રિપ્સ. એ સમયે ઇંગ્લેન્ડનો જે વડાપ્રધાન હતો ક્લેમેન્ટ એટલી, એ ભારતને આઝાદી કઈ રીતે આપી શકાય એની સમીક્ષા કરવા માટે આ 3 વ્યક્તિને ભારતમાં મોકલે છે. અને 3 વ્યક્તિથી બનેલો જે સમૂહ હતો એને કીધું કેબિનેટ મિશન, કેમ કે ત્રણેય જે હમણાં આપણે નામ બોલ્યા એ વ્યક્તિ કેબિનેટ મંત્રી હતા ઇંગ્લેન્ડની અંદર. તો આ તારીખ આપણે યાદ રાખવી જોઈએ, 24 માર્ચ 1946. ત્યાર પછી 16 ઓગસ્ટ 1946 આ તારીખ એ રહેલી છે કે એ દિવસે કોમી રમખાણની શરૂઆત થઈ હતી અને સીધા પગલા દિવસની ઉજવણી મુસ્લિમ લીગ તરફથી કરવામાં આવેલી હતી. મુસ્લિમ લીગની અંદર એ સમયે સક્રિય વ્યક્તિ હતો મોહમ્મદ અલી ઝીણો, અને એમણે પાકિસ્તાનની ડિમાન્ડ કરવા માટે થઈ અને લોકોને આહવાન કર્યું, મુસ્લિમ લીગના કાર્યકર્તાઓને આહવાન કર્યું કે આપણે અલગ પાકિસ્તાન બને, એ જ એકમાત્ર રસ્તો રહેલો છે. અને એટલા માટે એ દિવસે વિરોધ પ્રદર્શન કરવા માટે લોકોને આહવાન કર્યું. તો એને એ લોકોએ નામ આપ્યું હતું સીધા પગલા દિવસ, ડાયરેક્ટ એક્શન ડે, મતલબ પાકિસ્તાનની માગણી માટે ડાયરેક્ટ એક્શનની અંદર આવી જાવ. પરંતુ એના ઇતિહાસની અંદર કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ દિવસથી હિન્દુ અને મુસલમાનની વચ્ચે ભારતની અંદર કોમી રમખાણ શરૂ થઈ જાય છે. તો આ તારીખ સીધા પગલા દિવસ અથવા તો કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 9 ડિસેમ્બર 1946 આ દિવસે બંધારણ સભાની સૌથી પહેલી બેઠક હતી અને ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવેલા હતા. 13 ડિસેમ્બર 1946 આ દિવસે બંધારણ સભાની ત્રીજી બેઠક હતી અને જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરેલો હતો. એ ઉદ્દેશ પ્રસ્તાવ કે જેના માધ્યમથી બંધારણને આગળ જતા તૈયાર કર્યું. ઉદ્દેશ પ્રસ્તાવ યાની બંધારણ તૈયાર કરવા માટેની એક રૂપરેખા હતી. નો ડાઉટ જે નહેરુ રિપોર્ટ 1928માં તૈયાર થયેલો હતો, મોતીલાલ નહેરુના નામ ઉપરથી નહેરુ રિપોર્ટ છે, જવાહરલાલ નહેરુના નામ ઉપરથી નહીં. તો એ જે નહેરુ રિપોર્ટ છે એને તો બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, પણ અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ ઉદ્દેશિકા અથવા ઉદ્દેશ પ્રસ્તાવ, જે આગળ જતા શું બને છે, આમુખ બને છે. તો 13 ડિસેમ્બર 1946ના દિવસે એને બંધારણ સભાના સભ્યોને આપવામાં આવ્યું અને 22 જાન્યુઆરી 1947ના દિવસે બંધારણ સભાએ એને સ્વીકૃતિ આપી કે હા, આ મુજબ આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયા શરૂ કરીએ. 15 ઓગસ્ટ 1947 અને જે દિવસે મહાન ભારત આઝાદ થાય છે, સ્વતંત્ર થાય છે. ત્યાર પછી ઓગસ્ટ 1947 આ તારીખે મુસદ્દા સમિતિની રચના થાય છે, જેને આપણે ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ અથવા ડ્રાફ્ટિંગ કમિટી તરીકે ઓળખીએ છીએ, જેની અંદર ડૉક્ટર BR આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા. એની સાથે અન્ય પણ કેટલાક સભ્યો હતા, મતલબ અધ્યક્ષ સહિત ટોટલ 7 સભ્ય હતા, જેમાં એક હતા ડૉક્ટર કનૈયાલાલ મુનશી,
ત્યાર પછી ગોપાલસ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, મોહમ્મદ સાદુલ્લા, ત્યાર પછી ટીટી કૃષ્ણમાચારી, એન માધવરાવ, આ પ્રકારના વ્યક્તિ હતા ડ્રાફ્ટિંગ કમિટીમાં. તો આ સમિતિ મતલબ બંધારણ સભાની અંદર નાની મોટી થઈને 22 જેટલી સમિતિ હતી. 22માંથી મુખ્ય સમિતિ 8 હતી, ગૌણ સમિતિઓ હતી 14 જેટલી. એ જે મુખ્ય 8 સમિતિ હતી એમાં સૌથી મહત્વપૂર્ણ સમિતિ હતી ડ્રાફ્ટિંગ કમિટી. ત્યાર પછી 26 નવેમ્બર 1949 આ દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર થાય છે અને 26 નવેમ્બરને આપણે કહીએ છીએ બંધારણ દિવસ અથવા કાયદા દિવસ અથવા રાષ્ટ્રીય દૂધ દિવસ, કેમ ડૉક્ટર વર્ગીસ કુરિયનની એ જન્મ તારીખ રહેલી. ત્યાર પછી 22 જાન્યુઆરી 1950 આ દિવસે જે ઉદ્દેશ પ્રસ્તાવ હતો એને બંધારણની અંદર જોડી દીધો અને ઉદ્દેશ પ્રસ્તાવને જ્યારે બંધારણમાં જોડ્યું ત્યારે નામ આપ્યું આમુખ. તો આમુખને ભારતીય બંધારણની અંદર સામેલ કરે છે 22 જાન્યુઆરી 1950ના દિવસે. 24 જાન્યુઆરી 1950 એ ભારતીય બંધારણ સભાની અંતિમ બેઠક રહેલી હતી. 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવે છે, સંપૂર્ણ રીતે અમલમાં આવે છે. જે દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર થાય છે 26 નવેમ્બર 1949 એ દિવસે આંશિક રીતે બંધારણની જોગવાઈઓ અમલમાં આવી ચૂકી હતી, પરંતુ સંપૂર્ણ રીતે અમલ થાય છે 26 જાન્યુઆરી 1950ના દિવસે. 22 જુલાઈ 1947ની તારીખ એ છે કે એ દિવસે બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજને પસંદ કરેલો હતો અને જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રધ્વજની પસંદગી માટેનો ઠરાવ રજૂ કરેલો હતો. ત્યાર પછી 24 જાન્યુઆરી 1950 આ તારીખે રાષ્ટ્રગાન જનગણ મન અને એ જ રીતે વંદે માતરમને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1950ના દિવસે રાષ્ટ્ર મુદ્રા અથવા રાષ્ટ્રચિહ્ન, જેમાં 4 સિંહોની આકૃતિ છે, અલગ અલગ અન્ય 4 પ્રાણીઓ રહેલા છે, જેમાં સિંહ છે, ઘોડો છે, હાથી છે, સાંઢ છે અને સૌથી નીચે લખ્યું છે સત્યમેવ જયતે. મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું એક ભારતનું રાષ્ટ્રસૂત્ર રહેલું છે. તેને સ્વીકાર કરવામાં આવ્યો આ તારીખે 26 જાન્યુઆરી 1950. 1 ઓક્ટોબર 1953ના દિવસે ભાષાના આધારે સૌથી પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ બને છે. 10 ડિસેમ્બર 1948 યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની મહાસભા તરફથી માનવાધિકારોની વૈશ્વિક ઘોષણા થઈ છે અને એ સમયે 30 જેટલા માનવાધિકારોને મંજૂરી આપી દરેક દેશની સરકારને આહવાન કર્યું કે તમે તમારા દેશની અંદર એવી વ્યવસ્થા કરો કે માણસોને આ પ્રકારના અધિકારો મળે. અને એટલા માટે 10 ડિસેમ્બરને આપણે કહીએ છીએ વિશ્વ માનવાધિકાર દિવસ. 12મી જૂન જેને કહેવાય છે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ. આ એટલા માટે આપણે લખ્યું છે કારણ કે 24 નંબરનો જે અનુચ્છેદ રહેલો છે જેમાં લખ્યું છે બાળ મજૂરી અટકાયત. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 2 ડિસેમ્બર અને એ દિવસને ઓળખવામાં આવે છે વિશ્વ ગુલામી પ્રથા નાબૂદી દિવસ. કેમ કે આ એટલા માટે દિવસ લીધો કારણ કે 23 નંબરની અંદર લખવામાં આવ્યું છે કે બળજબરીપૂર્વકની મજૂરી અને દેહ વ્યાપાર સામે પ્રતિબંધ. ત્યાર પછી 25મી ડિસેમ્બર જેને આપણે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઓળખીએ છીએ, ગુડ ગવર્નન્સ ડે. એનું કારણ એ રહેલું છે કે ભારતીય બંધારણની અંદર ભાગ નંબર 4માં ડીપીએસપી રહેલું છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી, જેની પ્રેરણા આપણે આયર્લેન્ડમાંથી લીધેલી છે. તો એ અંતર્ગત એક અનુચ્છેદ રહેલો છે 38 નંબરનો, જેમાં લખ્યું છે કે સરકાર લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે પ્રયાસ કરશે. લોક કલ્યાણનો અર્થ થાય સુશાસન એક પ્રકારે ગુડ ગવર્નન્સ. અને અટલ બિહારી વાજપેયીની જન્મ તારીખ છે 25મી ડિસેમ્બર, જેને કહેવાય છે સુશાસન દિવસ. 14મી એપ્રિલ ડૉક્ટર બી.આર. આંબેડકરની જન્મ તારીખ છે ને એટલા માટે ભારત સરકારે 2015થી રાષ્ટ્રીય જળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવડાવી. નો ડાઉટ 22મી માર્ચ જે રહેલી છે એને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે 14મી એપ્રિલ એ રાષ્ટ્રીય જળ દિવસ છે. 6ઠી જાન્યુઆરી જેને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 1 ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય નાણામંત્રી રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈ લોકસભામાં સવારે 11 વાગે આવી અને બજેટને રજૂ કરે છે. તો 1 ફેબ્રુઆરી આ એક પરંપરા રહેલી છે કે 1 ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત થાય છે. 28 જાન્યુઆરી 1950ના દિવસે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. 25 જાન્યુઆરી 1950ના દિવસે ચૂંટણી પંચની સ્થાપના થઈ અને એટલા માટે 25મી જાન્યુઆરીને કહેવાય છે રાષ્ટ્રીય મતદાતા દિવસ. ત્યાર પછી 26મી જાન્યુઆરી 1950 જ્યારે યુપીએસસીની સ્થાપના થઈ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. 1926ની અંદર સ્થાપના થઈ ચૂકેલી હતી કેન્દ્રીય જાહેર સેવા આયોગ. અને ત્યાર પછી 26મી જાન્યુઆરી 1950ના દિવસે એનું નામ મતલબ બંધારણની અંદર તો ઓલરેડી લખાઈ ચૂકેલું હતું, એનો અમલ આ તારીખે થાય છે અને એનું નામકરણ કર્યું યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. 15 માર્ચ 1950ના દિવસે આયોજન પંચની સ્થાપના થઈ હતી. જવાહરલાલ નહેરુએ સોવિયત યુનિયનમાંથી પ્રેરણા લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવા માટે એક સંસ્થા બનાવી આયોજન પંચ, અને એની જગ્યાએ નીતિ પંચની સ્થાપના કરી 1 જાન્યુઆરી 2015ના દિવસે. નીતિ પંચનું પૂર્ણ નામ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા.
ત્યાર પછી 1 એપ્રિલ 1963ના દિવસથી સીબીઆઈની સ્થાપના થઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. અને તમારી જાણ માટે કે સીબીઆઈ ગૃહ મંત્રાલય નીચે કામ નથી કરતી. સીબીઆઈ કામ કરે છે કર્મચારી પેન્શન અને જાહેર ફરિયાદ નિવારણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. 11 ફેબ્રુઆરી 1964ના દિવસે સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના થઈ. 12 ઓક્ટોબર 1993ના દિવસે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની રચના થઈ. 12 ઓક્ટોબર 2005ના દિવસે કેન્દ્રીય સૂચના આયોગની સ્થાપના થઈ. 31 જાન્યુઆરી 1992 રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના થઈ. 5 માર્ચ 2007ના દિવસે બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના થઈ. 11 મે 2000ના દિવસે રાષ્ટ્રીય વસ્તી પંચની સ્થાપના થઈ. અને યાદ રાખવાનું, પરીક્ષાની અંદર જો સવાલ પૂછાય કે રાષ્ટ્રીય વસ્તી પંચની અંદર હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે, તો ગૃહમંત્રી ટીક નહીં કરવાનું. વસ્તી ગણતરીનો મુદ્દો ગૃહ મંત્રાલય નીચે આવે છે, પરંતુ ગૃહમંત્રી વસ્તી પંચના અધ્યક્ષ નથી હોતા. વડાપ્રધાન વસ્તી પંચના અધ્યક્ષ હોય છે. 18 નવેમ્બર 2004 રાષ્ટ્રીય ખેડૂત પંચ. ત્યાર પછી 20 ફેબ્રુઆરી 1997 ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 12 એપ્રિલ 1988 સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 23 ઓગસ્ટ 2003 પીએફઆરડીએ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ચલો દોસ્તો, હવે આપણે બીજો મુદ્દો આ લેક્ચરનો સમજીએ છીએ. તમે એવું કરી શકશો કે પીપીટીના માધ્યમથી સરસ મજાની નોટ તમે તૈયાર કરી શકશો. આ મુદ્દો એવો રહેલો છે કે મને એવું લાગે છે પોલીસ ભરતીમાં ઓછામાં ઓછા 2 સવાલ તો આ મુદ્દામાંથી નીકળવા જોઈએ. ઉંમર સંબંધી લાયકાતની આપણે વાત કરીએ તો 18 વર્ષની ઉંમર શેના માટે જોઈએ, તો કે વોટ દેવા માટે જોઈએ. શરૂઆતની અંદર 21 વર્ષ હતા, એમાંથી ઘટાડી અને 18 વર્ષ કર્યા. 21 વર્ષની ઉંમર જોઈએ છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, તો એમાં ચૂંટણી લડવા માટે, ઉમેદવારી કરવા માટે 21 વર્ષ જોઈએ. 25 વર્ષની ઉંમર શેના માટે જોઈએ, તો 25 વર્ષની ઉંમર જોઈએ છે વડાપ્રધાન બનવા માટે, મુખ્યમંત્રી બનવા માટે, મંત્રી બનવા માટે 25 વર્ષની ઉંમર જોઈએ. ત્યાર પછી 30 વર્ષની ઉંમર જોઈએ છે રાજ્યસભાની અંદર મેમ્બર બનવું હોય તો, અથવા રાજ્યની અંદર એક બીજું ગૃહ હોઈ શકે જેને આપણે વિધાન પરિષદ કહીએ, તો વિધાન પરિષદ અથવા રાજ્યસભાની અંદર મેમ્બર બનવું હોય તો 30 વર્ષ જોઈએ. વિધાન પરિષદ હાલમાં 6 રાજ્યમાં છે, બિહાર, કર્ણાટક, ત્યાર પછી તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, આ રીતે 6 રાજ્યમાં છે. 35 વર્ષની ઉંમર જોઈએ છે રાષ્ટ્રપતિ બનવા, ઉપરાષ્ટ્રપતિ બનવા અને રાજ્યપાલ બનવા માટે. 45 વર્ષની ઉંમર જોઈએ છે લોકપાલ બનવા માટે. ચલો દોસ્તો, હવે આપણે ભણીએ છીએ ત્રીજો મુદ્દો, કોણ કોને રાજીનામું આપે. તો રાષ્ટ્રપતિ જે રહેલા છે એ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે. અને ભારતીય બંધારણમાં લખવામાં આવ્યું છે અનુચ્છેદ નંબર 56માં કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે તો સૌથી પહેલી જાણ લોકસભાના અધ્યક્ષને કરવી ફરજિયાત છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું આપે, મતલબ બંને જણા સામસામે સમજી લેતા હોય. વડાપ્રધાન અથવા મંત્રી રાજીનામું આપે છે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ મોટાભાગના પદાધિકારીને રાજીનામા સ્વીકાર કરે છે. તો એ આગળ તમે સમજો કે જ્યારે એવી રીતે આપણે ક્લાસની અંદર પૂછતા હોઈએ વિદ્યાર્થીઓને કે મંત્રી પોતે રાજીનામું કોને આપે, તો ઘણા વિદ્યાર્થી વિચારતા હોય વડાપ્રધાનને આપે, તો વડાપ્રધાનને ના આપે. કોઈ મંત્રી હોય એ પોતાનું રાજીનામું આપે રાષ્ટ્રપતિને, કેમ કે એમને શપથ કોણ લેવડાવે છે, રાષ્ટ્રપતિ લેવડાવે છે. મુખ્યમંત્રી અથવા રાજ્યની અંદર આવેલા મંત્રી હોય એ પોતાનું રાજીનામું આપે છે રાજ્યપાલને. સુપ્રીમ કોર્ટના જજ પોતાનું રાજીનામું આપે રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના જે જજ હોય એ રાજીનામું આપે છે રાષ્ટ્રપતિને. ઘણા વિદ્યાર્થીઓ આગળ ભૂલ કરી નાખે છે કે હાઈકોર્ટના જે જજ હોય તો રાજ્યપાલને આપી દે, તો કે ના ભાઈ ના, હાઈકોર્ટની જ્યારે વાત આવે હાઈકોર્ટની, તો એ સમય દરમિયાન તમારે યાદ રાખવાનું કે રાજ્યપાલની ભૂમિકા એક જ વખત આવે શપથ લેવડાવતી વખતે, કેમ કે હાઈકોર્ટના જજને નિમણૂક આપે છે રાષ્ટ્રપતિ અને રાજીનામાનો સ્વીકાર કરે છે રાષ્ટ્રપતિ. ત્યાર પછી એટર્ની જનરલ રાષ્ટ્રપતિને, યુપીએસસી હોય, કેગ હોય, ચૂંટણી પંચના કમિશનર હોય, તો એ રાષ્ટ્રપતિને રાજીનામું આપે. જીપીએસસી હોય, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર હોય કે અન્ય કોઈ રાજ્યની આ પ્રકારની સંસ્થા હોય તો એ રાજ્યપાલને સંબોધી રાજીનામું આપી શકશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે કોણ કોને શપથ લેવડાવે. તો રાષ્ટ્રપતિ પોતે કોને કોને શપથ લેવડાવે છે, તો સુપ્રીમ કોર્ટના જજને લેવડાવે. ત્યાર પછી કોને લેવડાવશે, વડાપ્રધાનને લેવડાવશે, મંત્રી મહોદયને લેવડાવશે, કેગને લેવડાવશે, યુપીએસસી હોય, ચૂંટણી પંચ હોય વગેરે એમને શપથ લેવડાવશે. ત્યાર પછી અન્ય કોઈ આ પ્રકારના બંધારણીય સંસ્થાનો હોય, જેમ કે હું તમને સમજાવું કે જેની અંદર શપથ લેવડાવવાની જરૂરિયાત હોય અથવા રાષ્ટ્રપતિની હાજરીમાં માત્ર રજિસ્ટરમાં સાઇન કરાવવાની હોય, તો એ રાષ્ટ્રપતિ હસ્તક થાય છે. જેમ કે અનુસૂચિત જાતિ આયોગ હોય, જનજાતિ આયોગ હોય, એમના જ્યારે કોઈ કમિશનરની નિમણૂક કરવામાં આવે, અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ હસ્તક એમની એ પ્રક્રિયા થતી હોય છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજ કોને શપથ લેવડાવે, રાષ્ટ્રપતિને.
અહીંયા આગળ વિદ્યાર્થીઓ કેટલાક ભૂલ કરી નાખે કે રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે, તો કે ઉપરાષ્ટ્રપતિ લેવડાવે. આ પ્રકારે નહીં કરવાનું. સુપ્રીમ કોર્ટના જજ લેવડાવે, અને એ ન હોય તો અન્ય કોઈ વરિષ્ઠ જજ લેવડાવશે. રાજ્યપાલ કોને કોને લેવડાવશે, તો હાઈકોર્ટના જજને લેવડાવશે. મુખ્યમંત્રી હોય, રાજ્યના કોઈ મંત્રી હોય, રાજ્યના અન્ય કોઈ પદાધિકારી હોય તો એમને લેવડાવશે. ત્યાર પછી આપણે કાર્યકાળની વાત કરીએ તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ સામાન્ય રીતે હોય છે 5 વર્ષ માટે. પરંતુ હા, દરેક જગ્યાએ આપણે બોલવાની જરૂરિયાત નથી કે રાષ્ટ્રપતિની જગ્યા લેવા માટે અન્ય રાષ્ટ્રપતિ હજુ સુધી નથી આવ્યા, મતલબ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી હજી નથી થઈ, તો પછી જે અગાઉના રાષ્ટ્રપતિ છે એ નવા રાષ્ટ્રપતિ ના આવે ત્યાં સુધી કામ તો કરી શકે, પણ સામાન્ય રીતે 5 વર્ષ માટેનો કાર્યકાળ હોય. વડાપ્રધાન ક્યાં સુધી કામ કરી શકશે, તો સામાન્ય રીતે આપણે એવું કહેતા હોય કે 5 વર્ષ માટે વડાપ્રધાન કામ કરે, પણ વાસ્તવિક જવાબ એ રહેલો છે કે લોકસભાની અંદર જ્યાં સુધી એની પાસે બહુમતી હોય ત્યાં સુધી વડાપ્રધાન પોતે કામ કરી શકશે. લોકસભાની અંદર જ્યાં સુધી એની પાસે બહુમતી હોય ત્યાં સુધી પોતે કામ કરી શકશે. જો લોકસભાની અંદર લઘુમતીની અંદર એની સરકાર જતી રહેશે તો વિરોધ પક્ષવાળા અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે, અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો વડાપ્રધાને સમગ્ર સરકારની સાથે રાજીનામું દેવું પડે. એ જ રીતે મુખ્યમંત્રી ક્યાં સુધી કામ કરી શકશે, તો જ્યાં સુધી વિધાનસભામાં એની પાસે બહુમતી હોય ત્યાં સુધી કામ કરી શકશે. રાજ્યપાલ ક્યાં સુધી કામ કરશે, તો સામાન્ય રીતે 5 વર્ષ માટે કામ કરશે. અને એક અન્ય બાબત એ રહેલી છે કે રાજ્યપાલ જે હોય ને એ પોતે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી પણ કામ કરી શકે. ભારતીય બંધારણની અંદર એક અનુચ્છેદ રહેલો છે, મતલબ રાજ્યપાલ સંબંધી એક અનુચ્છેદ રહેલો છે 156 નંબર, જેમાં રાજ્યપાલનો કાર્યકાળ લખવામાં આવેલો છે. તો 156 અંતર્ગત જોગવાઈ રહેલી છે કે રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કામ કરશે, અધરવાઇઝ 5 વર્ષ માટે પણ કામ કરી શકશે. સુપ્રીમ કોર્ટના જજ ક્યાં સુધી કામ કરે એનો કાર્યકાળ ફિક્સ નથી. સુપ્રીમ કોર્ટના જજનો કાર્યકાળ અનિશ્ચિત છે, પરંતુ એના માટે નિવૃત્તિની વય એક ફિક્સ રહેલી છે, 65 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે. હાઈકોર્ટના જજ માટે સેમ ટુ સેમ છે કે એના માટે કાર્યકાળ અનિશ્ચિત છે, પરંતુ નિવૃત્તિની વય ફિક્સ છે 62 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે. ત્યાર પછી કેગ માટે આપણે વાત કરીએ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ભારતીય બંધારણમાં જે અનુચ્છેદ 148 અંતર્ગત પદ રહેલું છે, તો કેગ ક્યાં સુધી કામ કરશે, તો કે કાં તો 6 વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. ત્યાર પછી અન્ય આપણે વાત કરીએ, યુપીએસસીના અધ્યક્ષ અથવા સભ્ય હોય તો ક્યાં સુધી કામ કરી શકશે, સેમ ટુ સેમ છે 6 વર્ષ માટે અને અથવા તો 65 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. ચૂંટણી પંચના કમિશનર ક્યાં સુધી કામ કરશે, 6 વર્ષ માટે અથવા તો 65 વર્ષની ઉંમર સુધી, જે વહેલું હોય તે. લોકસભાના અધ્યક્ષ માટે ખાસ યાદ રાખવું કે 5 વર્ષ કે 3 વર્ષ એવી રીતે મતલબ ફિક્સ નથી. લોકસભાના અધ્યક્ષ માટે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 5 વર્ષ માટે ટીક કરતા હોય છે, પણ 5 વર્ષ નથી આવતું. લોકસભાના અધ્યક્ષ ત્યાં સુધી કામ કરે જ્યાં સુધી નવી લોકસભા રચાય અને એની સૌથી પહેલી બેઠક ન યોજાય ત્યાં સુધી એ વ્યક્તિ કામ કરે. ત્યાર પછી લોકસભાના સભ્યો હોય તો 5 વર્ષનો કાર્યકાળ, રાજ્યસભાના સભ્યો હોય તો 6 વર્ષનો કાર્યકાળ, સેમ ટુ સેમ. લોકસભાની જેમ રાજ્યમાં વિધાનસભા તો એનો કાર્યકાળ 5 વર્ષ માટે, વિધાન પરિષદ હોય તો 6 વર્ષ માટે. સોલિસિટર જનરલ એક કાનૂની પદ છે, કાયદાકીય પદ છે. 1987ના કાનૂન અંતર્ગત સોલિસિટર જનરલનું પદ રહેલું છે, અને જે એટર્ની જનરલને મદદ કરવાનું કામ કરે છે. એટર્ની જનરલનો કાર્યકાળ ફિક્સ નથી, એ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કામ કરે, પણ સોલિસિટર જનરલનો કાર્યકાળ ફિક્સ હોય છે 3 વર્ષ માટે. ત્યાર પછી આપણે વાત કરીએ લોકપાલ ક્યાં સુધી કામ કરશે, તો કાં તો 5 વર્ષ માટે કામ કરે અથવા 70 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી કામ કરે. સીબીઆઈના ડાયરેક્ટર ક્યાં સુધી કામ કરશે, અત્યાર સુધી નિયમ હતો 2 વર્ષ માટે કામ કરે, પણ કેન્દ્ર સરકારે એમાં ફેરફાર કર્યો, કેમ કે સીબીઆઈ કેન્દ્ર સરકારની પોપટ કહેવાય. તો સીબીઆઈ જે રહેલી છે એની અંદર એવા ડાયરેક્ટર હોય જે કેન્દ્ર સરકારના ખૂબ નજીકના વ્યક્તિ હોય, તો એવું બની શકે કે એનો કાર્યકાળ એક્સટેન્ડ કરવો હોય તો કરી શકે. મતલબ અત્યાર સુધી નિયમ હતો 2 વર્ષ માટે, પણ 2 વર્ષથી વધારી અને 5 વર્ષ સુધી કરી શકાય. ત્યાર પછી સીવીસીની આપણે વાત કરીએ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, તો એ 4 વર્ષ માટે કામ કરે અથવા 65 વર્ષની ઉંમર સુધી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો ક્યાં સુધી કામ કરશે, તો કાં તો 3 વર્ષ માટે કામ કરે અથવા 70 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી કામ કરશે. ત્યાર પછી કેન્દ્રીય સૂચના આયોગ માટે આપણે વાત કરીએ, તો એ પણ 3 વર્ષ માટે કામ કરે અથવા તો 65 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી કામ કરશે. રાષ્ટ્રીય મહિલા આયોગની અંદર ફિક્સ રહેલું છે, 3 વર્ષ માટેની મુદત હોય છે, એમાં અપર લિમિટ બાંધેલી નથી. બાળ અધિકાર સંરક્ષણ આયોગની અંદર અધ્યક્ષ હોય, સભ્યો હોય, એ 3 વર્ષ માટે કામ કરે, પણ એના જે અધ્યક્ષ હોય એ 65 વર્ષની ઉંમર સુધી અને જો સભ્યો હોય તો 60 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે, 2 વહેલું હોય ત્યાં સુધી.
ત્યાર પછી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયની અંદર જે કામ કરતા હશે કમિશનર, એનો કાર્યકાળ 3 વર્ષ માટે. એરેડા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જે વીમા કંપનીઓ ઉપર દેખરેખ રાખી નિયમન કરે, તો એ 5 વર્ષ માટે અથવા 62 વર્ષની ઉંમર સુધી જે વહેલું હોય તેમ. ત્યાર પછી સેબી, જે શેર બજારને નિયમિત કરવાનું કામ કરે છે, સેબીના જે અધ્યક્ષ હશે, એના જે સભ્યો હશે, 3 વર્ષ માટે કામ કરશે. CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, તો એ 3 વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. ત્યાર પછી આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની વાત કરીએ તો સરપંચ હોય, ઉપસરપંચ હોય કે ગ્રામ પંચાયતના સભ્યો હોય, એ સામાન્ય રીતે 5 વર્ષ માટે કામ કરે. ત્યાર પછી તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય, એ 2.5 વર્ષ માટે કામ કરશે. તાલુકા પંચાયતના સભ્યો જે છે 5 વર્ષ માટે, મતલબ પ્રમુખ કે ઉપપ્રમુખનું જે પદ હોય એ 2.5 વર્ષ માટે હોય. એક વખત 2.5 વર્ષ માટે કામ કર્યું તો અન્ય કોઈ વ્યક્તિનો વારો આવી શકે, એના માટે રોટેશન થઈ શકે. એટલા માટે એવું પણ થઈ શકે કે એકના એક વ્યક્તિ 2 વખત પણ કામ કરે 2.5 વર્ષ માટે, ત્યાર પછી પુનઃ નિયુક્તિ એની થઈ શકે. તો તાલુકા પંચાયતના પ્રમુખ જે હોય એ 2.5 વર્ષ માટે કામ કરે, ત્યાર પછી સભ્યમાં તો રહી જ શકે, તાલુકાની અંદર જે સભ્ય હોય તો રહી જ શકે. તો તાલુકા પંચાયતના પ્રમુખ અથવા ઉપપ્રમુખનો કાર્યકાળ 2.5 વર્ષ માટે, તાલુકા પંચાયતના સભ્યોનો 5 વર્ષ માટે. સેમ ટુ સેમ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય તો 2.5 વર્ષ માટે અને સભ્યો હોય તો 5 વર્ષ માટે. ચલો દોસ્તો, ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ છીએ અત્યાર સુધી જે બંધારણીય સુધારાઓ થયેલા છે 106 જેટલા, એમાંથી મહત્વપૂર્ણ સુધારાઓ જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના રહેલા છે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલો જે બંધારણીય સુધારો 1951 ની અંદર કરવામાં આવ્યો, એ અંતર્ગત પરિશિષ્ટ નંબર 9 ઉમેરવામાં આવ્યું. પરિશિષ્ટ નંબર 9 અંતર્ગત અલગ અલગ જમીન સંપાદન સંબંધિત 13 જેટલા કાયદાઓ મૂકવામાં આવ્યા. જમીન સંપાદનનો અર્થ એ થાય કે સરકારને જો કોઈ પ્રોજેક્ટ માટે જમીનની જરૂર પડે તો સરકાર લઈ શકે, અને સંપાદન કર્યું એમ કહેવાય. અને એ સમય દરમિયાન સરકારે જમીનદારી પ્રથાને દૂર કરવાની હતી, તો એ અંતર્ગત જેની પાસે બહુ બધી જગ્યા હતી, જમીન હતી, એની જમીનને ટોચ મર્યાદા મૂકવા માટે કેટલાક કાયદા બનાવ્યા કે આટલાથી વિશેષ કોઈ જમીન રાખી શકશે નહીં. તો એ સંબંધિત 13 કાયદા એ સમય હતા. હાલમાં તો એ કાયદાઓની સંખ્યા ખૂબ વધારે થઈ ગઈ છે. અત્યારે હાલમાં પરિશિષ્ટ 9માં લગભગ 70 ની આસપાસ કાયદાઓ રહેલા છે. એ સમય 13 જેટલા કાયદાઓ હતા. 7 નંબરનો બંધારણીય સુધારો, જેમાં રાજ્ય પુનર્ગઠન સુધારા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય પુનર્ગઠન સુધારા તરીકે કયો સુધારો ઓળખાય છે? પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ છે. 7 નંબરનો બંધારણીય સુધારો, અને જે અંતર્ગત રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવ્યું. સાથે જોગવાઈ કરવામાં આવી કે એક વ્યક્તિ સંયુક્ત રીતે એક કરતાં વધુ રાજ્યનો રાજ્યપાલ હોઈ શકે, અને એ જ રીતે સંયુક્ત હાઈકોર્ટની જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ 24 નંબરનો બંધારણીય સુધારો. 24 નંબરના બંધારણીય સુધારામાં જોગવાઈ કરવામાં આવી કે બંધારણીય સુધારા વિધેયક જો રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે જાય તો રાષ્ટ્રપતિ પહેલી જ વારમાં એમાં સાઇન કરવા માટે બંધાયેલા છે. રાષ્ટ્રપતિ બંધારણીય સુધારા વિધેયકને પરત નહીં મોકલી શકે, આ અંગેની જોગવાઈ કરી. 26 નંબરનો બંધારણીય સુધારો, જે અંતર્ગત ભૂતપૂર્વ રાજવીઓને જે સાલિયાણા આપવામાં આવતા હતા એને રદ કરવામાં આવ્યા. ઇન્દિરા ગાંધીની સરકાર હતી. 36 નંબરના બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને વિશેષ રાજ્યનો દરજ્જો આપી ભારતીય બંધારણ અંતર્ગત એને 371F અનુચ્છેદ જોડી અને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો. સામાન્ય રીતે અન્ય કોઈ પ્રદેશને ભારતમાં જોડવું હોય તો એના માટે બંધારણીય સુધારો કરી એને ક્રમ નથી મળતો, મતલબ કે રાજ્યનું પુનર્ગઠન થાય કે અન્ય કોઈ વિસ્તારને ભારતમાં જોડી દે તો એને ક્રમ ન મળે. પણ સિક્કિમને એ સમયે વિશેષ રાજ્યનો દરજ્જો આપી એને વિધાનસભા આપવા માટે થઈ ભારતીય બંધારણમાં અલગથી વ્યવસ્થા કરવી પડી. એટલા માટે 36 નંબરનો બંધારણીય સુધારો એને કહેવામાં આવ્યો, એને ક્રમ આપવામાં આવ્યો. 42 નંબરનો બંધારણીય સુધારો, જે ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલો, જેને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. 42 નંબરના બંધારણીય સુધારામાં એટલી બધી જોગવાઈ રહેલી છે કે સમગ્ર બંધારણ દરમિયાન, મતલબ આમુખથી શરૂ કરીને જ્યાં સુધી બંધારણ ચાલે ત્યાં સુધી એનો ઉલ્લેખ કંઈક એવા કરતો હોય છે. 44 નંબરનો બંધારણીય સુધારો, જે મોરારજી દેસાઈના સમયમાં થયેલો, જેને પુનઃ સ્થાપન બંધારણીય સુધારા તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ એ છે કે 42 નંબરના બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધીએ જે જોગવાઈ કરેલી હતી એમાંથી ઘણી ખરી જોગવાઈ મોરારજીભાઈ દેસાઈ હતી એમને કરી નાખી 44માં સુધારા દ્વારા, અને એટલા માટે કહેવાય પુનઃ સ્થાપન બંધારણીય સુધારો. 52 નંબરનો બંધારણીય સુધારો, જે અંતર્ગત રાજીવ ગાંધીની સરકારે પરિશિષ્ટ નંબર 10 ઉમેરી પક્ષપલટા વિરોધી કેટલાક નિયમો લખ્યા. ત્યાર પછી 61 બંધારણીય સુધારો, જે ખૂબ જ આઈએમપી રહેલો છે. મતદાનની ઉંમર જે શરૂઆતમાં 21 વર્ષ હતી એને ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી. 70 નંબરનો બંધારણીય સુધારો 1992માં કરી અને દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી.
રાષ્ટ્રપતિનું મતદાર મંડળ આપવામાં આવ્યું છે અનુચ્છેદ નંબર 54 અંતર્ગત, જેમાં લખ્યું છે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્ય, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય અને દિલ્હી પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. તો દિલ્હી પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ અને વિધાનસભા છે, તો એ વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે એના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. અત્યારે એક અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેની વિધાનસભા મતલબ એની ચૂંટણીની વાત શરૂ છે, જમ્મુ કાશ્મીર, અને સપ્ટેમ્બર મહિનાની અંદર એનું રિઝલ્ટ આવવાનું છે. તો સપ્ટેમ્બર મહિનાની અંદર ચૂંટણીનું રિઝલ્ટ આવશે, ત્યાર પછી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે એના માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવશે અલગથી. તો 73 નંબરનો બંધારણીય સુધારો, જેને આપણે પંચાયતી રાજ બંધારણીય સુધારા તરીકે ઓળખીએ છીએ, પંચાયતી રાજ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. અને આ 73 નંબરના બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં ભાગ નંબર 9 ઉમેરી અનુચ્છેદ 243 થી 243O સુધીની જોગવાઈ કરવામાં આવી. એ જ રીતે 74 નંબરનો બંધારણીય સુધારો, જેને નગરપાલિકા સુધારા તરીકે ઓળખવામાં આવે છે, શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સ્થાન આપવા માટે થઈ અને આ બંધારણીય સુધારો કર્યો, જે અંતર્ગત ભારતીય બંધારણમાં ભાગ નંબર 9 કેપિટલ A ઉમેર્યો અને 243P થી લઈ 243ZG સુધીની જોગવાઈ ઉમેરવામાં આવી. 86 નંબર બંધારણીય સુધારો એ પણ IMP રહેલો છે. 86 નંબરના બંધારણીય સુધારા 2002 દ્વારા, મતલબ એ સમયે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને એમણે શું કર્યું, 21 કેપિટલ A અનુચ્છેદ ઉમેર્યો. 21 કેપિટલ A અંતર્ગત લખવામાં આવ્યું કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર રહેશે. શિક્ષણ સંબંધિત 3 અનુચ્છેદ તમારે યાદ રાખવાના, એક 21 કેપિટલ A, ત્યાર પછી તમારે એક યાદ રાખવાનો 45 નંબર અને એક યાદ રાખવાનો 51A કે 21 કેપિટલ A માં અધિકાર રહેલો છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. ત્યાર પછી એક અનુચ્છેદ રહેલો છે 45 નંબર, જેમાં લખવામાં આવ્યું છે કે 6 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ અને બાળપણ પહેલાની કાળજી. ત્યાર પછી 51A કે અંતર્ગત લખવામાં આવ્યું છે કે માતા પિતા કે વાલીની ફરજ રહેશે કે એના 14 વર્ષ સુધીના બાળકને ભણાવે. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ 89 નંબરનો બંધારણીય સુધારો. અને આ જે 89 નંબરનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 2003 અંતર્ગત, અને એમાં લખવામાં આવ્યું કે અનુસૂચિત જાતિ માટે અને અનુસૂચિત જનજાતિ માટે, મતલબ SC માટે અને ST માટે અલગ અલગ આયોગ રહેશે. બેઝિકલી શરૂઆતની અંદર એક અનુચ્છેદ રહેલો તો 338 અંતર્ગત લખવામાં આવેલું હતું કે SC લોકો અને ST લોકોની સમીક્ષા માટે રાષ્ટ્રપતિ એક અધિકારીની નિમણૂક કરશે, પણ એક અધિકારી બંને માટે પહોંચી ન શકે એના માટે આગળ જતા વર્ષ 1989 ની અંદર 65 નંબરનો બંધારણીય સુધારો કરી, નો ડાઉટ 1990 થી અમલમાં આવેલું, પણ 65 નંબરનો બંધારણીય સુધારો કરી એવી જોગવાઈ કરી કે એક અધિકારી જે SC ને ST બંને માટે કામ કરે એની કરતાં બેટર છે કે એક આયોગ કામ કરે. અને આગળ જતા શું કરવામાં આવ્યું, 89 નંબરનો બંધારણીય સુધારો કર્યો અને અંતર્ગત લખ્યું કે એક સ્પેશિયલ આયોગ રહેશે SC માટે અને એક સ્પેશિયલ આયોગ રહેશે ST માટે. તો 338 નંબરના અનુચ્છેદમાં લખ્યું NC-SC અને 338 કેપિટલ A અંતર્ગત લખ્યું NC-ST, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ અને નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ 91 નંબરનો બંધારણીય સુધારો 2003માં કર્યો અને એ અંતર્ગત મંત્રી પરિષદનું જે કદ રહેલું છે એને ફિક્સ કર્યું. ઉત્તર પ્રદેશની અંદર જે તે સમયે એક સાથે 93 જેટલા મંત્રીઓ હતા અને આ પ્રકારે જો રાજ્યની અંદર ખૂબ મંત્રીઓ વધે અથવા કેન્દ્રની અંદર જો ખૂબ મંત્રીઓ વધે તો સરકારનું કદ મોટું થઈ જાય. જો સરકારનું કદ મોટું થાય તો નીતિ નિર્ણયની જે પ્રક્રિયા છે એની અંદર અવરોધ ઉત્પન્ન થાય. જેમ ઓછા વ્યક્તિ નિર્ણય કરતા હોય એમ એકદમ ઝડપથી નિર્ણય આવે. જો એકદમ વધારે પડતા માણસો ત્યાં આગળ નિર્ણયની પ્રક્રિયામાં છે તો નિર્ણયની અંદર વાર લાગશે. તો સરકારે 91 નંબરનો બંધારણીય સુધારો 2003માં કર્યો અને લખ્યું કે રાજ્યમાં અથવા તો કેન્દ્રની અંદર મંત્રીઓની સંખ્યા મિનિમમ કેટલી હશે 12, મતલબ વડાપ્રધાન સહિતના 12 મંત્રી, રાજ્યમાં મુખ્યમંત્રી સહિતના 12 મંત્રી, અને વધુમાં વધુ કેટલા હોઈ શકે તો કેન્દ્રમાં લોકસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા, અને એ જ રીતે રાજ્યની અંદર વિધાનસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા. આ ફિક્સ કરી દેવામાં આવ્યું. 99 નંબરનો બંધારણીય સુધારો, જેના માધ્યમથી સુપ્રીમ કોર્ટની અંદર જજની નિમણૂક કરવા માટે થઈ એક સંસ્થા બનાવેલી હતી, NJEC, નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન. રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે એક સંસ્થા બની નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન, પરંતુ એને સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ નંબર 50નો ભંગ થાય છે એમ કરી અને એને રદ કરી નાખી. જેમ કે અનુચ્છેદ 50માં લખવામાં આવ્યું છે કે કારોબારી તંત્ર અને ન્યાય તંત્ર એકબીજાથી અલગ રહેશે. NJEC જે સંસ્થા હતી એની અંદર કારોબારીના માણસો સંકળાયેલા હતા અને એટલા માટે આ સંસ્થાને રદ કરી. 100 નંબરનો બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો એના માધ્યમથી
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે કેટલાક વિસ્તારો જે હતા એને હસ્તાંતરિત કર્યા, એકબીજાને એક્સચેન્જ કર્યા. તો આ 100 નંબરનો બંધારણીય સુધારો હતો. 101 નંબરનો બંધારણીય સુધારો જેના માધ્યમથી જીએસટીનો અમલ કરવામાં આવ્યો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. કેન્દ્ર અને રાજ્ય માટે જે કર માળખું હતું એને એમાં બદલાવ કર્યો. ભારતીય બંધારણના ઘણા અનુચ્છેદની અંદર ફેરફાર થયો. કેટલાક નવા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા, જેમાંનો એક મહત્વપૂર્ણ અનુચ્છેદ રહેલો છે 279 કેપિટલ એ. 279 કેપિટલ એ જીએસટી કાઉન્સિલ. જીપીએસસી બોર્ડની પરીક્ષાઓમાં આમાંથી ઘણી બધી વખત ક્વેશ્ચન્સ નીકળેલા છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે કેન્દ્રીય નાણામંત્રી, અને દરેક રાજ્યમાંથી ત્યાં આગળ જે તે મંત્રી હોય, નાણામંત્રી હોય કે અન્ય કોઈ પણ મંત્રી હોય, એ જીએસટી કાઉન્સિલની મિટિંગમાં ભાગ લે. અને કેન્દ્રની અંદર નિર્મલા સીતારમણ જેમ કેન્દ્રીય કેબિનેટ કક્ષાના નાણામંત્રી છે, એમ કેન્દ્રની અંદર જે રાજ્ય કક્ષાના નાણામંત્રી હોય એ પણ આમાં સામેલ થાય છે. તો આ રીતે જીએસટી કાઉન્સિલ દેશની અંદર જીએસટીમાં ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવો કે નહીં, કોઈ વસ્તુને જીએસટીમાં ઇન્ક્લુડ કરવી કે ન કરવી, અથવા કોઈ વસ્તુને જીએસટીના દાયરામાંથી બહાર રાખવી, આ માટે થઈ સરકારને ભલામણ કરે છે. 102 નંબરનો બંધારણીય સુધારો જેના માધ્યમથી એનસીબીસીની રચના કરી. એનસીબીસી એટલે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. એનસીએસસી હોય, એનસીએસટી હોય, એની જેમ એનસીબીસી. પછાત વર્ગની સમીક્ષા કરવા માટે એક રાષ્ટ્રીય કક્ષાનો આયોગ એનસીબીસી. 102 નંબરનો બંધારણીય સુધારો અને 338 કેપિટલ બી અંતર્ગત આની રચના કરી. 103 નંબરનો બંધારણીય સુધારો જેના માધ્યમથી ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શન એના માટે 10% શૈક્ષણિક અનામતની જોગવાઈ કરી. જેના માટે 15 નંબરના અનુચ્છેદ અને 16 નંબરના અનુચ્છેદની અંદર જોગવાઈ કરી કે ઈડબ્લ્યુએસની અંદર જે આવતા હોય એના માટે વિશેષ સુવિધા સરકાર કરી શકશે. 104 નંબરનો બંધારણીય સુધારો જેમાં લખવામાં આવ્યું કે એસસી લોકો અને એસટી લોકોને લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની અંદર જે આરક્ષણ મળે છે, રિઝર્વેશન મળે છે, એ વધુ 10 વર્ષ માટે લંબાવવામાં આવે છે અને 2030ની અંદર ખતમ કરવામાં આવશે. 100 અને સાથે એંગ્લો ઇન્ડિયનને જે રિઝર્વેશન મળતું હતું, લોકસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી અને વિધાનસભાની અંદર રાજ્યપાલ તરફથી 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી, તો એને કેન્સલ કર્યું. 2020ની અંદર ખતમ થઈ ગયું. 105 નંબરનો બંધારણીય સુધારો જેમાં જોગવાઈ કરવામાં આવી કે ઓબીસીનો દરજ્જો દેવાની જે સત્તા રાષ્ટ્રપતિની પાસે રહેલી છે, એની જેમ કોઈ પણ જાતિ જ્ઞાતિને ઓબીસીનો દરજ્જો આપવો કે નહીં એ રાજ્ય સરકાર પણ ડિસાઇડ કરી શકશે. અલગ અલગ રાજ્યમાં ઓબીસીની માગણીને લઈ અને જે વિરોધ પ્રદર્શન થતા, આંદોલન થતા, હિંસાઓ થતી અને અટકાવવા માટે કેન્દ્ર સરકારે ડિસિઝન લીધું. અને આ ડિસિઝનના ભાગરૂપે જ્યારે કોઈ રાજ્ય સરકારે ઠરાવ પસાર કરાવી, વિધાનસભામાંથી ઠરાવ પસાર કરાવી ડિસાઇડ કરશે કે આ જાતિ જ્ઞાતિ હવેથી ઓબીસીમાં ગણાશે, તો એને રાજ્ય પૂરતો શૈક્ષણિક લાભ મળશે. એને કેન્દ્રની અંદર સમાવિષ્ટ નહીં કરવામાં આવે, પણ રાષ્ટ્રપતિ જ્યારે કોઈને ઓબીસીનો દરજ્જો આપશે તો એને સમગ્ર દેશ માટે લાભ મળી શકે. સૌથી લેટેસ્ટ 106 નંબરનો બંધારણીય સુધારો 2023માં થાય છે. એક બિલ રહેલું હતું જેનું નામ હતું નારી શક્તિ વંદન બિલ, જેને બંને ગૃહમાંથી પસાર કર્યું, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી અને ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો 334 કેપિટલ એ. અને આ અનુચ્છેદ અંતર્ગત લખવામાં આવ્યું કે મહિલાઓને લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની અંદર 33% જેટલું રિઝર્વેશન આપવામાં આવશે. 33% જેટલું. આ ક્યારથી આપવામાં આવશે એ ફિક્સ નથી. સરકારે એમ કીધું છે કે પહેલા વસ્તી ગણતરી થશે, જે 2021 વાળી બાકી છે. વસ્તી ગણતરી થયા પછી સીમાંકન થશે, એટલે લોકસભા અને વિધાનસભાની બેઠકોની અંદર ફેરફાર થશે. અને ફેરફાર થયા પછી અમે મહિલાઓ માટે આ જે આરક્ષણ છે લોકસભાની દરેક રાજ્યની વિધાનસભામાં એને લાગુ કરશું. તો વિધાનવાળા સ્વરૂપની અંદર આમાંથી સવાલ નીકળી શકે એમ છે કે 106 નંબરનો બંધારણીય સુધારો મહિલાના અનામત સાથે જોડાયેલો છે. લોકસભા અને વિધાનસભામાં કેટલા પર્સન્ટેજ? 33%. આનો અમલ ક્યારથી થશે એ ફિક્સ નથી, પણ જ્યારથી આ બાબતનો અમલ થશે ત્યારથી 15 વર્ષ માટે રિઝર્વેશન આપવામાં આવશે. આ અંગેની જોગવાઈ છે. તો અત્યાર સુધીમાં જે સુધારાઓ થયા એની આપણે ચર્ચા કરી. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ લેક્ચર કેમ લાગે છે એ તમે ફીડબેકની અંદર મને ચોક્કસથી જણાવી શકશો કોમેન્ટના માધ્યમથી. અને આ પ્રકારના વધુ વિડીયો લાવવા જોઈએ કે કેમ એ અંગે મને તમે કહી શકશો. તો ચલો દોસ્તો, મળીએ છીએ આવતા લેક્ચરની અંદર, અને ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.